સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનો વધુ એક કેસ, 2 દિવસમાં 5 બાળકોના મોતથી ફફડાટ ફેલાયો. સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનો વધુ એક કેસ, 2 દિવસમાં 5 બાળકોના મોતથી ફફડાટ ફેલાયો. વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 5 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસના 6 સસ્પેક્ટેડ કેસ નોંધાયા. 27 જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 બાળકોને સારવાર માટે લાવેલા હતા. એ 6 બાળકો પૈકી 4 બાળકોના મૃત્યુ થયેલા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે. આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે 24 કલાકની અંદર તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડિયાટ્રિશિયન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે, અલગ વસ્તુ છે, જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે. ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો હોઈ શકે. અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એક વખત ડિટેક્ટ થયેલો છે. એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે. હિંમતનગર તાલુકાનું છે, એ સાબરકાંઠા જિલ્લાનું એક દર્દી છે અને એક દર્દી રાજસ્થાનનું છે. 4 બાળકો મૃત્યુ પામેલા છે. અત્યારે સુધારા ઉપર છે, થોડું કંટ્રોલમાં છે એ લોકોનું, અને પીડિયાટ્રિશિયનની રાઉન્ડ ધ ક્લોક ટીમ એમની સારવાર કરી રહી છે. મોસ્કીટો બાઇટ છે, સેન્ડ ફ્લાય બાઇટ છે, એ તરફ એ રીતના થઈ શકે અને એ ચેપી રોગોમાંથી ફેલાઈ શકે છે. ડૉક્ટર વિપુલ જાની, આસિસ્ટન્ટ આરએમઓ, સિવિલ હોસ્પિટલ હિંમતનગર.